સત્ર 2 છે એની શરૂઆત થઈ ગઈ. સત્ર 1 આખું આપણે ખૂબ સરસ મજાનું ભણ્યા કે જેની અંદર આપણે સરસ મજાના 1 થી 7 એકમો ભણ્યા, વાર્તાઓ જોઈ, સરસ મજાનું લેખન કામ જોયું, નિબંધ લેખન કર્યું, ટેસ્ટ આપી, કોમ્પિટિશન કરી. આવી જ સરસ રીતે આપણે 2 સત્રમાં પણ આવું સરસ મજાનું કાર્ય કરતા રહીશું. બરાબર છે. મેં તમને સમય આપ્યો છે કે થોડા દિવસમાં છે એ આપણે કંઈક નવી પ્રવૃત્તિ કરવાની છે, તો તમે વિચારીને રાખજો. બોલો બેટા. આરબિયાની સોફિયા, ગુડ મોર્નિંગ. જોઈન્ટ થઈ ગઈ. હા બેટા. ઓકે. તો આજે આપણે સરસ મજાના એકમની શરૂઆત કરવાની છે. આપણા ધોરણ 5 વિષય ગુજરાતીની અંદર પાઠ 9 છે કદર. આ કદર પાઠ છે એના લેખક છે દોલત ભટ્ટ. બરાબર છે. આ દોલત ભટ્ટ નામના લેખકે ખૂબ સરસ મજાનો છે એ એકમ રજૂ કરેલો છે. સૌથી પહેલા નામ જોઈએ કે કદર. કદર એટલે શું થતું હશે? મને કોઈ કહેશે? સોફિયા. લોકકથા. બેટા એ તો જે એકમ છે ને એનો પ્રકાર છે લોકકથા, પણ કદર ઈ અર્થ શું થાય? શું? કદર એટલે મિસ વેલ્યુ. વેલ્યુ. વેરી ગુડ. ઇંગ્લિશમાં એને કહીએ આપણે વેલ્યુ. ફિકર. હિન્દીમાં કહીએ ફિકર કરવી. પણ એ મને કોઈ વ્યવસ્થિત સમજાવશે કે કેવી રીતે? કાંઈ ઉદાહરણ દ્વારા સમજાવી શકાશે? આપણે કોઈની કદર કરવી એટલે આપણે કોઈની ઇજ્જત કરતા હોય એને કદર કહેવાય. વેરી ગુડ. સરસ સરસ. કોઈની ઇજ્જત કરવી. બરોબર. સરસ. તો જ્યારે છે એ કોઈ વ્યક્તિ આપણી મદદ કરે ત્યારે એના બદલામાં છે એ આપણે એની કદર કરીએ, એટલે કે એને બદલો વાળીએ સારી રીતે. જેમ કે કોઈ વ્યક્તિ છે એને આપણી મુશ્કેલીના સમયમાં છે એ આપણને મદદ કરી હોય તો આપણે છે એ હંમેશા છે એ એની માટે તત્પર રહીએ કે ચાલો હવે મારો મોકો આવ્યો છે, એને ક્યારે પણ એવી જરૂર હોય તો હું તરત એની હેલ્પ કરીશ. તો એને કહેવાય કદર કરી. બરાબર છે. જેમ કે શિક્ષક છે એ તમને ભણાવે છે, તમને સરસ માર્ગદર્શન આપે છે, જીવન ઉપયોગી વાતો કરે છે, તમારા ભવિષ્ય વિશે વિચારે છે કે ચાલો તમે ભણો, સરસ મજાનું છે, કંઈક નવું શીખો. શું કામ? તો કે તમારા ભવિષ્ય માટે છે. એનાથી ટીચરને કોઈ ફરક નથી પડતો, પણ તમારું ભવિષ્ય છે, તમારી જિંદગી છે એ સુધરે છે. તો એના બદલામાં તમે શું કરો? તો કે ટીચરને ઇજ્જત આપો કે ચલો ભાઈ માન સન્માન રાખો, એ પ્રમાણે વર્તન કરો. તો આ બધું શું થયું? તો કે કદર કરી કહેવાય. એક્ઝામ્પલ ફોર તમારા મમ્મી પપ્પા, એ પણ તમને ખૂબ સરસ મજાના તમારા જીવન માટે કેટલું બધું કરતા હોય, કરે ને? સરસ મજાનું તમને છે એ શાળામાં જોઈન કરે, તમારી ફીસ પે કરે, અને તમને છે એ ભણવા માટે છે એ તરત જ તે છે એ હેલ્પ કરે કે ચાલ બેટા ઉઠી જા, તૈયાર કરી દે, મમ્મી નાસ્તો કરે. બરોબર. તો આ બધી તમારી હેલ્પ કરે છે. તો બદલામાં તમારે શું કરવું છે? તો કે તમારે છે એનું માન સન્માન રાખવું જોઈએ કે ચાલો મારા મમ્મી પપ્પા આટલું બધું કરે છે તો હું શું કરું? તો કે હું સરસ રીતે ભણી સારા ટકા લાવીશ તો એમને ખુશી આપીશું. બરોબર છે. બાકી તમે નહીં ભણો તો તમારી લાઈફ ખરાબ થાય ને. પરંતુ તમારા મમ્મી પપ્પા જો આટલું બધું તમારી પાછળ હેલ્પ કરતા હોય તો તમારી ફરજ બને કે તેને સરસ માન સન્માન આપવું, ક્યારેક તેમને હેલ્પ કરવી અને સારા ટકા લાવી અને એમને ખુશી આપવી. તો આને કહેવાય કદર કરી. બરોબર છે. તો અહીંયા છે એ કંઈક એવી જ વાત કરી છે કે એક વ્યક્તિ હોય છે એ બીજી વ્યક્તિને ઓળખતી પણ નથી હોતી, છતાં એની કદર કરે છે, મતલબ કે એની ઇજ્જત કરે છે, એની હેલ્પ કરે છે, મદદ કરે છે. જ્યારે એ વ્યક્તિ છે એ મદદ કરીને ભૂલી જાય છે. કેમ કે જ્યારે પણ આપણે કર્મ કરીએ ને ત્યારે એના ફળની ઈચ્છા ત્યારે ન રાખવાની હોય, એ મળી જ રહે એવું માનવામાં આવે છે. બરોબર છે. આપણે કોઈની મદદ કરીએ તો એ ભાવના સાથે નહીં કે એ મારી મદદ સામી કરે, પણ આપણે એક માનવતાની દ્રષ્ટિએ કોઈ પણની મદદ કરવી જોઈએ.
પરંતુ જ્યારે આપણે મુશ્કેલીના સમયમાં હોઈએ ત્યારે આપણને એનો બદલો મળી જ રહે છે. તો અહીંયા પણ એવી વાત છે કે જે વ્યક્તિ કદર કરે છે એને ઓળખતા પણ નથી છતાં પણ છે એની મદદ કરી લે છે, અને બદલામાં સામેવાળી વ્યક્તિ સમય જતા છે એની ખૂબ ઇજ્જત માન મર્યાદા સાથે એની કદર કરે છે. એટલા માટે આ એકમનું નામ કદર એવું આપેલું છે. એકમ વાંચીશું, સમજીશું એટલે આપણને પણ છે એ ખૂબ બધું જોવા, જાણવા અને શીખવા મળશે કે ખરેખર દુનિયામાં ઘણા લોકો એવા છે કે જે નિસ્વાર્થ ભાવે છે એ મદદ કરતા હોય, હેલ્પ કરતા હોય બીજા લોકોની. હમણાં આપણે જોયું કે કોરોના હતું તો તમે જુઓ કે બધા લોકો કેટલી સેવા કરતા હતા ને, કે ગરીબો છે એને ખાવાનું પહોંચાડતા હતા, રાશન પહોંચાડતા હતા, કોઈને હોસ્પિટલમાં મદદની જરૂર હોય તો એવી મદદ કરતા હતા. બરોબર છે. ઘણા લોકો છે ઈ માસ્ક બનાવી અને લોકોને છે ઈ ફ્રીમાં આપતા હતા. બરોબર છે. તો એ બધું કઈ ફ્રીમાં નથી હોતું, વ્યક્તિ પોતાના ખિસ્સાના પૈસા એમાં ખર્ચતા હોય છે. પણ શું કામ? તો કે સેવાની ભાવનાથી, એક માનવતાની દ્રષ્ટિએથી કે ચાલો ભાઈ ઈશ્વરે, અલ્લાહે, ભગવાને મને આટલું બધું આપ્યું છે તો હું કોઈની મદદ કરું. એનો બદલો કઈ એવું ન હોય કે ચાલો પાછું લેવાનું. તો આ થઈ નિસ્વાર્થ ભાવના, મદદ કરવાની ભાવના, અને એની કદર છે એ હંમેશા થતી જ હોય છે. બરોબર છે. તો આ એકમમાંથી આપણને પણ ઘણું બધું શીખવા મળે છે કે જ્યારે પણ આપણને જીવનમાં બીજાની હેલ્પ કરવાની, કદર કરવાનો મોકો મળે ત્યારે એ કદર ચૂકવી જોઈએ નહીં. બરોબર છે. ચાલો હવે આપણે છે એ એકમને આગળ વધારીએ. સૌથી પહેલા આપણે જોઈશું દોલત ભટ્ટ નામના લેખકનો પરિચય. લેખક પરિચય વાંચશે ગોવાળી ફાતેમા, રોલ નંબર 11. લેખક પરિચય. નામ શ્રી દોલત ભટ્ટ. જન્મ 17/4/1934. સ્થળ ચરખા તા બાબરા, જિલ્લો અમરેલી. નીચેનું વાંચો બેટા. લેખક શ્રી દોલત ભટ્ટ નવલકથાકાર અને લોક સાહિત્યકાર સાહિત્યકાર તરીકે જાણીતા છે. ચાલો આપણે એનો લેખક પરિચય છે વાંચો. બાળ વાર્તા, લાખેણી, લોકકથાઓ, છેલ્ભાઈ શૌર્ય કથા માળા ભાગ 1 થી 5, શિશુ શૌર્ય કથા માળા, શ્રેણી 1, 2, 3. ચાલો આ પણ વાંચો. ઇતિહાસ વિષયક કથા, ધરતીનું તબકાર, કીર્તિવંત કથાઓ. પાછળ ઇતિહાસનું પાનું ભાગ 1-2. સરસ બેટા, બરોબર છે. ચાલો આ પણ વાંચો. કદર. પાઠમાં લેખકે કથાના નાયક વાલા કેસરિયાની મદદ કરવાની ભાવના અને ઉદારતા તથા રાઘબાની કદર કરવાની ભાવના કથાત્મક
શૈલીમાં રજૂ કરી છે. વેરી ગુડ, સરસ. ચાલો હું સમજાવી દઉં છું કે આ જે લેખક છે કે જેનું નામ છે દોલત ભટ્ટ, તેમનો જન્મ છે 17/4/1934. તેમનું જન્મ સ્થળ છે ચરખા, કે જે બાબરા તાલુકામાં આવેલું છે. આ બાબરા તાલુકો છે એ અમરેલી જિલ્લામાં આવેલો છે. આ લેખક શ્રી દોલત ભટ્ટ છે ને એ પોતે નવલકથાકાર અને લોક સાહિત્યકાર તરીકે જાણીતા છે. લોક સાહિત્યકાર એટલે કે જે મોટા મોટા ડાયરાઓ કરતા હોય, સ્ટેજના પ્રોગ્રામ કરતા હોય, એને લોક સાહિત્યકાર કહેવાય. બરાબર છે. તો એ પોતે છે એ ખૂબ પ્રખ્યાત હતા અને તેમણે અનેક લોકકથાઓ છે, નવલકથાઓ છે એની રચના કરેલી છે. અહીંયા પણ જે આ કથા છે એમાં પણ કંઈક એવું જ છે. આ ઉપરાંત તેમણે છે બાળ વાર્તાઓ, બાળકોને લગતી વાર્તાઓ છે એની પણ એમણે રચના કરી છે, જેની અંદર લાખેણી લોકકથાઓ, છેલભાઈ શૌર્ય કથામાળ ભાગ 1 થી 5, શિશુ શૌર્ય કથામાળ શ્રેણી 1, 2 and 3 એવું તેમણે છે એ લેખન કાર્ય કરેલું છે. તમે નેટ પર સર્ચ કરશો તો આ બધા જ પુસ્તકો તમને વાંચવા પણ મળશે, કે જેની અંદર ઘણી બધી છે એ બાળ વાર્તાઓનો સંગ્રહ કરેલો છે. આ ઉપરાંત તેમણે ઇતિહાસ વિશે કથા લખી છે, જેમાં ધરતીનો ધબકાર, કીર્તિવંત કથાઓ અને પાછલા ઇતિહાસનું પાનું ભાગ 1 અને 2 એનું તેમણે લેખન કામ કર્યું છે. ઇતિહાસ એટલે શું? તો કે જે પહેલાના ભૂતકાળના સમયમાં જે ઘટનાઓ બની ગઈ હોય એનું લેખન કાર્ય કરવું. બરાબર છે. એ પણ ખૂબ જ સરસ મજાની લોકકથાઓ છે અને ઇતિહાસ કથાઓ છે, જે પણ તમને મળી રહેશે નેટ પર. ઓકે, ચાલો હવે જોઈએ કે આ એકમમાં શું છે. તો કે કદર પાઠમાં લેખકે કથાનાયક એટલે કે જે મુખ્ય વ્યક્તિ છે એ છે વાલા કેસરિયાની, અને આ વાલો કેસરિયો છે એની મદદ કરવાની ભાવના અને ઉદારતા તથા રાઘુબાની કદર કરવાની ભાવના લોકકથાત્મક શૈલીમાં રજૂ કરી છે. એટલે કે જાણે સામે સામે આપણી સામે વ્યક્તિ હોય અને આ કથા છે ભજવાતી હોય એવું લાગે છે. એમાં વાત છે મુખ્યત્વે વાલા કેસરિયાની. આ વાલો કેસરિયો છે એ નિસ્વાર્થ ભાવે કોઈ પણ જાતના છે એ અપેક્ષા વગર બીજાની મદદ કરે છે, ઉદાર હાથે છે એ મદદ કરે છે. અને જે મદદ લેનાર રાઘોબા હોય છે એ એની વર્ષો પછી પણ કદર કરે છે, એટલે કે એનો બદલો સામે થી સારી રીતે વાળે છે. એને લોકકથાત્મક સ્વરૂપે છે એને રજૂ કરવામાં આવી છે. બરાબર છે. ખૂબ સરસ મજાનું એકમ છે એ આ છે. તમારા પુસ્તકનું જો કોઈ શ્રેષ્ઠ એકમ હોય તો તે છે કદર. પણ ઘણું મોટું છે, શાંતિથી સાંભળો, સમજો તો તમને ખૂબ મજા આવશે. બરાબર છે. ચાલો હવે આપણે જોઈએ એકમને. એકમ વાંચીશું અને પછી સમજીશું. બરાબર છે. ચાલો, લોહિયા જસ્મીન વાંચો તો બેટા. હા મિસ. વાંચો બેટા એકમ. હા. પ્રસ્તુત લોકકથામાં કથાનાયક વાલા કેસરિયાની કોઈ પણ જાતની ઓળખાણ વગર મદદ કરવાની ભાવના અને ઉદારતા પ્રકટ થાય છે. રાબોદા અમરેલીના સુબા બન્યા પછી પોતાની આબરૂના રૂખેવાળને યાદ કરી કદર કરવાનું ભૂલતા નથી. આ વાત અહીં લોકકથાની શૈલીમાં રજૂ કરવામાં આવી છે. વેરી ગુડ બેટા. શું કે છે કે પ્રસ્તુત લોકકથા એટલે કે લોકો દ્વારા રચના કરેલી હોય. લોકો છે એ વાતચીત કરતા હોય કે આપણા ગામમાં કે આપણા શહેરમાં આવી ઘટના બની ગઈ છે અને એ ઘટનાને વ્યવસ્થિત
રીતે છે એ આલેખવામાં આવે ત્યારે તેને લોકકથા કહેવાય છે, એટલે કે લોકો દ્વારા બનાવાયેલી કથા કે જે કોઈ ઘટના પર આધારિત હોય છે. અહીંયા છે એ કથાનાયક એટલે કે કથાનું મુખ્ય વ્યક્તિ હોય છે વાલો કેસરીયો. આ વાલા કેસરીયો છે એ પોતે કોઈ પણ જાતની ઓળખાણ વગર છે એની મદદ કરવાની ભાવના હોય છે, એની ઉદારતા છે એ પ્રગટ થાય છે. અને જે એની મદદ કરે છે એ વ્યક્તિ હોય છે રાઘોબા. આ રાઘોબા છે ઈ જ્યારે છે એની મદદ થાય છે ત્યારે પોતે છે એ ખૂબ જ ગરીબ હોય છે, એની પરિસ્થિતિ ખૂબ ખરાબ હોય છે, પરંતુ જ્યારે તે છે એ ખૂબ મહેનત કરી જીવનમાં આગળ આવી અને અમરેલીનો સૂબો બને છે ત્યારે એને યાદ આવે છે કે મારી એક સમયે આ વાલા કેસરિયાએ છે ઈ મદદ કરી હતી, બરોબર છે. એટલા માટે છે એને આબરૂ એટલે કે એની જે ઇજ્જત છે એનો રખેવાળ હોય છે વાલો કેસરીયો. એને યાદ કરી અને હા બેટા, એને યાદ કરી અને એનું કદર કરવાનું ચૂકતા નથી. આ વાત છે એ લોકકથાની શૈલીમાં છે એ રજૂ કરવામાં આવી છે, બરોબર છે. એટલે કે જ્યારે લોકો વાતચીત કરતા હોય એ રીતે રજૂ કરેલી છે. ખૂબ સરસ મજાની વાર્તા છે. ચાલો હવે આપણે એકમના વાંચનની શરૂઆત કરીએ, બરોબર છે. સૌથી પહેલા વાંચશે પઠાણ મુબશિરા, રોલ નંબર 30. વાંચો બેટા. પઠાણ મુબશિરા. હા. કુરણકી નદી આમ તો કરણકી નદી આમ તો નાનકડી, બારે માસ લીલો કુંજાર રહેતો. કુરકણીનો કાંઠો ચરી અને ટોપરા જેવો પાણીનો પીને પશુઓ ગામમાં પાછા વળતા. આવી મિસ વચાઈ હા બેટા વાંચો આગળ, જો મેં કર્યું. આવી રૂપકડી કુરણકીના કાંઠે ગરણી ગામ આવ્યું. ગરણી ગામ તો ખોબા જેવડું, પણ એનું રૂપ ઉડી ઉડીને આંખે વળગે એવી. ગામમાં વસનારા માણસો અલડોલ, તેમાં સૌ કરતા સવાયો એક આદમી વાતને ધંધો ઘોડો વેચવાનો અને લેવાનો. નાનપણથી જ એને ઘોડો સાથે ભારે હેતપ્રીત. અરબી, પંજાબી, કચ્છી અને કાઠિયાવાડી ઘોડાઓ વાલા કેસરિયા ના તબેલામાં હણાટી કરે. આવો વાલો કેસરીયો એક દી વડોદરામાં જઈને ઉભો રહ્યો. મીટ મોડાલતા જ મન ઠરી જાય એવા ઘોડા જોઈને સૌ રાજી રાજી થઈ જતા. 1000 રૂપિયાનો વાંસળી કેડિયું બાંધીને નીકળ્યો. કેસરિયાનું વાંસળીમાંથી વાટ ખર્ચીમાં 500 તો વપરાઈ ગયા હતા. એક પણ ઘોડો ખપતો નહોતો. એની કિંમત સાંભળીને સૌ પાછા વળી જતા. વેરી ગુડ બેટા, માઇક બંધ કરી દેજો. ઓકે મિસ. ચાલો એની પછી વાંચશે સાનિયા ઝહેરા, 34 નંબર. વાંચો તો બેટા. मैम मुझे सैयद दानिया फातिमा, रोल नंबर 41. ઓકે બેટા, ગુડ મોર્નિંગ. આખરે કેસરિયાએ વડોદરાને રામ રામ કરીને ગરણી ભેગા થઈ જવાનો નિર્ણય કર્યો. વડોદરા ઉપર ભગવાન સુરદાદાના તેજ પથરાવા માંડ્યા છે. જાતવંત 5 ઘોડાઓને દોરીને વાલા કેસરિયાએ વડોદરાને વેગળું મૂકવા પગ ઉપાડ્યા. પાણીપથા ઘોડાઓ અને પાછા વગર અચકાના પછીની ચાલમાં પૂછવું શું? કેસરિયાએ એક ઘોડા ઉપર રાંગ વાળી. બાકીના 5 ઘોડાએ એની ફરતા થનગનતા ચાલવા માંડ્યા. જાયદી ખજૂરની પેશી હાથ મૂકો તો લપસી જાય એવી સુવાળી ચમકતી ચામડી.
કાસરીને ये ચડાવતા ચડાવતા. બસ બેટા, ગુડ. ચાલો હવે વાંચશે રવજાણી સકીના. રવજાણી યસ સકીના. મિસ. ચાલો યસ બેટા મિસ. વાંચો તો. હા મિસ. જાણે ભગવાનને ઘરેથી મલમલ ઓઢીને આવ્યા હોય એવા ઘોડાઓ રમતે ચડ્યા છે. વાલાનું મન આજ વડોદરામાંથી ઉડી ગયું છે. ઝટ પોતાના ગામ ગરણી ભેગા થવા મનમાં અજંપો અજંપો જાગ્યો છે. પણ ગરણી ક્યાંય ઘોડાને ઘરે થોડું છે. વાટ ખર્ચી વાટ ખર્ચની વધેલી 500 રૂપિયાની વાંસળી કેટીએ બાંધી છે. પોતાની ખોરાકી અને ઘોડાના જોગાણની જોગવાઈ એમાં ભલી ભાંતિએ જોઈ જશે એવી એવી જશે હૈયામાં તેવી ધરપત હૈયામાં વડોદરાની બહાર પગ દીધો ત્યાં તો એક ખોરડામાંથી ગોદડા ઢામ વાસળા ઘરની નાની મોટી તમામ જણસોનો ઢગલો જાણે ભાળ્યો. 2 ડગલા આગળ હાલ્યો ત્યાં નાના છોકરા જ કાજળ કપાવે એવા કાળા બોકાસા સાંભળ્યા. કુણા હૈયે વાલા કેસરિયાથી ઘોડાની લગામ તણાઈ ગઈ. તમાશો જોવા ટોળું ભેગું થયું હતું. ઘોડાથી ઉતરીને ટોળાને વધીને વાલો ઘરની લગોલગ જઈને ઊભો રહ્યો. જોતાં જ કેસરીયો મામલો પામી ગયો. લેણદારની ટાપ ઉતરી હતી. ગાભા ગોદડા ઢામ ઠીકરા ઢેબે આવતા હતા. યુવાન મઢાના મસ્ત વળી ગઈ હતી. ટાપ લઈને આવનાર શેઠ પર વાલાએ નજર ધોબી સવાલ કર્યો. વેરી ગુડ બેટા, સરસ. ચાલો એની પછી વાંચશે દાનિયા ફાતેમા, રોલ નંબર 41. ઓકે મેમ. શેઠ, કેટલા રૂપિયાનું લેણું? આંકડો બોલો. ભાઈ, તારો માર્ગ તારી રાહ જોવે છે. હાલ તો થા. શેઠના અવાજમાંથી તિરસ્કાર છૂટ્યો. બાપ, બોલો, કેટલાનું લેણું? આ છોકરાના આહુડા મારાથી જોવાતા નથી. શેઠનો મિજાજ તરડાયો આવ્યો. મોટો, કેટલાનું લેણું? દાતારનો દીકરો ખેસ ફંગોળતા શેઠે કહ્યું, બોલ, રૂપિયા 500નું બિલ ભરવું છે. એક પળ ને બીજી પળે કેસરિયાએ કેડીએથી વાંસળી છોડી મૂળાના પતીકા જેવા 500 ગણી દીધા. ઉપરથી ફિરસ્તો ઉતર્યો હોય એવું જુવાન મરાઠાને લાગ્યું. પ્રમાણિકતાની પથેરી ઉપર પ્રમાણિકતાની પથેરી ઉપર પગ દઈને જીવતા યુવાન મરાઠા રાધોબા ફાટી આંખે વાલા કેસરિયાને જોઈ રહ્યા. વેરી ગુડ બેટા, સરસ દાનિયા. ચલો અહીંયાથી આગળ વાંચશે શેખ તમન્ના. 46 વાંચો બેટા. હા મિસ. સાદાઈ ખુમારીના તરબોળ રહેતા
રાધોબાના મનમાં કાઠિયાવાડી પાઘડી વાળો વાળો કેતરાઈ લાગ્યો. ગયો. તમારું નામ ભગવાનનું કામે ભગવાનનું બોલીને ઘોડો ચડીને વાલા ઘોડે ચડીને હાલવાની તૈયારી કરતા કેસરિયા ઘોડાની વાહ જુવારના મરાઠો બોલ્યો, તમારું નામઠામ ન આપો તો તમને મારા છોકરાના સમ છે. લાચાર બનેલા વાલાએ બે બોલ કીધા. મારું નામ વાલો કેસરીયો, ગામ મારું ગરણી, અમરેલી પરગણાનું. લ્યો રામે રામ. બોલી. વાલાએ ઘોડાને હાંકી મૂક્યો. મરાઠા ને છોકરાના આંસુ લૂછીને નીકળેલા કેસરિયા એક ઘોડો વેચીને કાઢી લીધી. વાત ઉપર દોઢ દાયકો ગડથોલિયા ખાઈ ગયો. ગરણી ગામમાંથી પ્રભાતના ભેજ પથરાવાળા માઠોયા છે. રણુકીના લીલા કુંજાર કાંઠા ઉપર બેઠેલા ભગવાનના ગણેશ્વરના મંદિરમાં બ્રાહ્મણ મંત્રોચ્ચાર ગુંજી ઉઠાયા છે. ખીલેથી છૂટી ઢોર ધણમાં જઈ રહ્યા છે. બરોબર છે. ખાસ તમન્ના બેટા વાંચજો. ફ્રી ટાઈમ પર વાંચજો. બહુ ભૂલ પડે છે. આપણે 5th સ્ટાન્ડર્ડમાં ગુજરાતી વાંચનમાં આટલી ભૂલ પડવી ન જોઈએ. બરોબર છે. નેક્સ્ટ ટાઈમ હું વધારે તને બચાવીશ. ખ્યાલ રાખજો. સરસ પ્રેક્ટિસ કરવાની બહુ જરૂર છે. ઓકે, ચાલો. ગભરાણી ઝહેરા, રોલ નંબર 9. વાંચો તો બેટા. હા મિસ, 1 મિનિટ. ઝડપથી. હા મિસ. બરાબર. એટલે ટાણે ગામમાં અમરેલીના 10 ઘોડેસવાર દાખલ થયા. કાદાવર રાજના પોશાકમાં ઢંકાઈ ગઈ છે અને દરેકના ખંભામાં જામનગરી જાળીઓ ઝૂલતી આવે છે. કાપિયાની ધૂળની ઉપર પંથ કાપિયાની ધૂળની ઝણ ઉડેલી છે. આંખોમાં રતાશ ફૂટેલી છે. માથા ઉપરના સાફના ખાકી
છોગા પવનમાં ફગફગી રહ્યા છે. ફગફગી રહ્યા છે. અણધાર્યા રાજ્યનું સિપાઈયું ગામમાં આવેલ ભાડી માણસો હેબતાઈ ગયા. વાલ કેસરિયા નામના માણસ ક્યાં રહે છે? સિપાઈએ પૂછ્યું. બાપુ, આથમણા બારનું ખોરડું, કડાઈ એનું પલકારામાં. ઘોડાઓ વાલાની ડેલી આગળ એની ઉભા રહ્યા. પગ પછલતા અરબી ઘોડા ઉપર આરૂઢ થયેલા અસવારના સરદાર ડણક દીધી. વાલા કેસરિયા. સરસ બેટા, બંધ કરી છે મારા. સરસ. ચલો હવે વાંચશે સોફિયા. જરા માયક બંધ. સોફિયા. અરબિયાની સોફિયા. ઓકે, ચલો. નવું કોઈ જોઈન્ટ થયું છે જેની વારી ના આવી હોય તો આપણે લઈ લઈએ. બોલો. રોલ નંબર 36. રોલ નંબર 36. ઓકે બેટા. રાજાની જૈનબ. ઓકે, રાજાની જૈનબ વાંચો બેટા. મિસ. હેલો મિસ. ઓકે બેટા. 2 મિનિટ સોફિયા. આંખના પલકારામાં. આંખના પલકારામાં ઘોડાઓ વાલાની ડેલી આગળ આવીને ઉભા રહ્યા. પગ પછાડતા અરબી ઘોડા ઉપર આરૂઢ થયેલા સવારના સરદારે ડણક દીધી. વાલ કેસરિયા દી ઉગ્યામાં સાદ સાંભળ્યો પણ દાંતણ પાણી પરવારી ઓસરીની કોરે બેસી ભગવાન સૂરજની સ્તુતિ કરતા વાલાએ જવાબ નો દીધો. ત્યાં બીજો સવાલ સંભળાણો. વાલા ઘર में है. બીજા સાદે પછવાડાના વાડામાં વાસીદું કરતા કેસરિયાના પરવાળા આવીને બોલ્યા છે તો ઘરમાં પણ રાજના સિદ્ધાર્થને જોઈને આઈ જરા વિચારમાં પડી ગયા. 7 પેઢીમાં રાજના સિપાઈ આ આંગણે આવવાનું જાણ્યું નથી. આ શું? સરસ બેટા, બંધ કરી દેજે માયક. ચાલો સોફિયા વાંચો તો બેટા. અરબિયાની સોફિયા. યસ મિસ. વાંચો બેટા. હા મિસ. આ શું? કશું બોલતા નથી. વાલાની માળા પૂરી થઈ ગઈ. ઉઠીને ડેલી આવ્યો. આવો બાપ આવો. तुमेरा नाम वाला? हाँ बाप, हूँ ज्वालो केसरियो. तुमको अभी सुबह ने अमरेली बुलाया है. मने तुमको सुबह का फरमान है. अभी ने अभी वाला केसरिया को हाजिर करो. अरे बाप, કાંક ભૂલ થતી લાગે છે. હું ઘોડાનો સોદાગાર. શુભ મને તેડાવે ઈ માન્યમાં નથી આવતું. મેં કઈ રાજનો ગુનો કર્યો નથી. ફરમાન હે. ચલો સિપાહીની આંખ કરડી થઈ. હાલો બાપ, કઈ રાજના તેડાને પાસે થોડી સેલા છે. વાલાએ કસવાળું કેડિયું પહેર્યું.
મૂકીને સિપાઈ સાથે ઘોડે ચડ્યો. જાતા જાતા આઈને કહેતો ગયો કે સાંજે પાછો વળી આવીશ. ઉપાધિ ના કરતા નહીં. વેરી ગુડ બેટા સોફિયા બેન કરી દેજો. ચાલો રોલ નંબર 15 વાંચે. મિસ. હા મિસ. વાંચો બેટા. મિસ, હા બેટા બોલો ને, કોણ બોલે છે? હું હજી હમણાં જ જોઈન થઈશ, રોલ નંબર 10. ઓકે બેટા. ગનિયાની ઇકરા. હા. ઓકે બેટા, હમણાં વારી લઈ લો. 15 નંબર ચાલો શરૂ કરો બેટા. જગદંબા તમારી ભેર કરે બપોરે તાળેવાળા કેસરિયાને લઈને સિપાઈઓ સુબાની કચેરીમાં આવી પૂગ્યા. કાગડોળે રાહ જોતા સુબાએ વાલાને પગથિયાં ચડતો જોઈને દોડ દીધી. આવો આવો કેસરિયા, બોલતા બાદ ભરી લીધી. વાલો કેસરીયો ઘડીક વાર મૂંઝાયો. આ તે સુબો મારી ઠેકડી કરે છે. શું? બાવડું પકડીને પડખો પડખ ગાદી માથે બેસાડી સુબો બોલ્યો. તે સુબો મારી ઠેકડી કરે છે. શું? બાવડું પકડીને પકડ પડખો ગાદી પડક પાસે ગાદી માથે બેસાડી સુબો બોલ્યો, કેસરિયા મને ઓળખ્યો? બાવડું પકડીને પડખો પડખ વેલ ગાદી થઈ ગયું બેટા. આગળ વાંચો. મનમાં થયું, સુબાના મનમાં કાંઈક ગેરસ મજર લાગે છે. પણ ઠરેલ દિલનો વાલો કશુંય બળ્યો નહીં. મૂંગા થઈ બેઠેલા વાલાની ભરી કચેરીમાં તારીફ માંડી. સુબો બોલ્યો, વાલા કેસરિયા, તું તો મારી આબરૂનો રખેવાળ છો. તે દિવસે કેડિયેથી વાસણી છોડીને કેડીએથી વાંસળી જોડીને 500 ચૂકવ્યા ન હોત તો હું અમરેલીનો સૂબો ન હોત. હવે મને ઓળખ્યો? હું રાધોબા, આજમાં અમરેલીનો સૂબો છું. બોલ, તારી શી કદર કરું? વેરી ગુડ બેટા, સરસ. ચાલો રોલ નંબર 10 વાંચે. હા મિસ. મારી કદર માટે મિસ મોજે પીરિયડ પૂરો બોલો થઈ ગયો છે. એટલે હા મિસ છેલ્લો. એક જ મિનિટ. અરે હું શેર શુદ્ધ મરાઠો છું. કદર કરવાનો વખત આવે ને કદર કર્યો વગર રહું તો મલક મને પટાઈ કહે માંગી લે. કેસરિયા વડોદરા રાજના મારી માથે ચારેય હાથ છે. રાજમાં મારો બોલ ઝીલાય છે. અમી અમીરાતમાં ઉછરેલા કેસરિયાની જીભને ટેરવ માંગવાના બોલ આવ્યા નહીં. એલા તાબાનું પરંતુ લાવો. પતરું લાવો. કેસરિયાને કબાટમાંથી તાબાનું પતરું હાજર થયું. એમાં લેખ મંડાણો ગાયકવાડ તાબાનું ગરણી ગામ વાલા કેસરિયાનો યાવચંદ્ર દિવાકરો બક્ષિસ. યાવચંદ્ર દિવાકરો બક્ષિસ. તેથી તારીખને રાજની મહોર લાગી. રાધોબાએ હુકમ કર્યો, કેસરિયાને માન મર્તબા 2 મિનિટ સહિત ગરણી પુગાડો. આજે પણ લાવ્યા. વાલા કેસરિયાના વંશજો વંશજો અમરેલી
છેલ્લા ગરણીમાં ગામ ગામમાં વસે છે. વસે છે. વેરી ગુડ બેટા, ખૂબ સરસ. તો આજે આપણે આખો એકમ વાંચ્યો, બરોબર છે. એના શબ્દાર્થ છે એ પણ નેક્સ્ટ પીરિયડમાં જોઈશું, અને આખા એકમને સમજૂતી સાથે નેક્સ્ટ પીરિયડમાં આગળ વધારીશું. ઓકે, તો સૌથી પહેલા આપણે હવે જોઈએ ઘરકામ. આ એકમ છે એને તમારે 2 વાર વાંચવાનો છે, અને એના શબ્દાર્થ છે એને તમારે રફ બુકમાં 1 વાર લખવાના રહેશે. નેક્સ્ટ પીરિયડમાં આપણે એકમની સમજૂતી